એકાએક ખુલ્લું મુકાયું। એકલા અતુલા નિરાધારની સંતાન તેમજ અનેકવિધ મુશ્કેલી અનુભવી રહેલા વૃદ્ધ વડીલો માટે ભુજથી માત્ર 7 કિમીના અંતરે માનવજ્યોત સંસ્થા ભુજ દ્વારા મુખ્ય દાતા શ્રી એમ.એલ. ભક્તા પરિવાર મુંબઈના સહયોગથી શ્રી એમ.એલ. ભક્તા વડીલોને વિસામો નિર્માણ પામ્યું છે, જે સંકુલના પ્રથમ ભાગનું ઉદ્ઘાટન કરાયું હતું। આ અવસરે કાર્યક્રમનું અધ્યક્ષ પદ રાજ્યના ઉચ્ચ અને ટેકનિકલ શિક્ષણ મંત્રી ત્રિકમભાઈ છાંગાએ શોભાવ્યું હતું, જ્યારે અતિથિ વિશેષ પદ ભુજ વિસ્તારના ધારાસભ્ય શ્રી કેશુભાઈ પટેલ, રાજપૂત ક્ષત્રિય સમાજના આગેવાન શ્રી જોરાવરસિંહ રાઠોડ, કુંવર ઇન્દ્રજીતસિંહ જાડેજા તેમજ મીતાબેન કે ગોસ્વામી, નિખિલભાઈ પંડ્યા, ઘનશ્યામભાઈ ટપરિયા, વિનોદભાઈ પિંડોરિયા, કુલીનભાઈ લુઠિયા, કિશોરભાઈ ગોસ્વામી, પાલારા ખાસ જેલ અધિક્ષક શ્રી બી પરમારે શોભાવ્યું હતું। પ્રારંભે મુખ્ય પ્રવેશ દ્વારને શ્રી એમ.એલ. ભક્તા પરિવારજનોએ ઢોલ શરણાઈના સૂરો વચ્ચે વાજતે ગાજતે ખુલ્લું મૂક્યું હતું, જ્યારે અન્ય પ્રવેશ દ્વારો તથા મુખ્ય હોલનું ઉદ્ઘાટન રાજ્યમંત્રી શ્રી ત્રિકમભાઈ છાંગા તથા ધારાસભ્ય શ્રી કેશુભાઈ પટેલે દાતા પરિવાર શ્રીઓની સાથે રહી વિશાળ ઉપસ્થિતિ વચ્ચે કર્યું હતું। માનવ જ્યોતના પ્રબોધ મુનવરે સ્વાગત પ્રવચન કરતા સૌને મીઠડો આવકાર આપ્યો હતો અને શ્રી એમ.એલ. ભક્તા પરિવાર મુંબઈની અંતરની ભાવનાઓને બિરદાવી હતી। સમારંભ અધ્યક્ષ શ્રી અતિથિ વિશેષો દાતાશ્રી પરિવારનું હાર, સાલ મોમેન્ટો અર્પણ કરી સન્માન કરવામાં આવેલ। પૃથ્વીરાજસિંહ જાડેજા તથા સહદેવસિંહ જાડેજાએ સંસ્થાની પ્રવૃત્તિઓની માહિતી આપી હતી। જોરાવરસિંહજી રાઠોડ, કુંવર ઇન્દ્રજીતસિંહ, મીતાબેન ગોસ્વામીએ પ્રાસંગિક ઉદ્બોધન કરતા એમ.એલ. ભક્તા વડીલોનો વિસામો નિર્માણ કાર્યને બિરદાવ્યું હતું। મુખ્ય દાતાશ્રી પરિવારના શ્રી આશીષભાઈ ભક્તાએ એમ.એલ. ભક્તા સાહેબનું નામ, કાર્ય અને સિદ્ધિનો પરિચય આપ્યો હતો। સમારંભ અધ્યક્ષ શ્રી ત્રિકમભાઈ છાંગાએ જણાવ્યું હતું કે વડીલોના વિસામાંથી એક આંખમાં આંસુ, બીજી આંખમાં ખુશી હોય। દુઃખી નિરાધાર, એકલા અતુલા નિરાધાર વૃદ્ધો માટે આ વિસામો આધાર બની રહેશે। વડીલોની સેવા સૌથી મોટી સેવા છે। માનવજ્યોતની વર્ષોથી ચાલી આવતી માનવ સેવાની પ્રવૃત્તિઓને બિરદાવી હતી। કાર્યક્રમનું સંચાલન શ્રી પ્રબોધ મુનવરે, જ્યારે આભાર વિધિ સહદેવસિંહ જાડેજાએ કરેલ। વ્યવસ્થા પૃથ્વીરાજસિંહ જાડેજા, આનંદ રાયસોની, દીપેશ શાહ, રફીક બાવા, કનૈયાલાલ અબોટી, સુરેશભાઈ મહેશ્વરી, રમેશભાઈ મહેશ્વરી તેમજ પ્રવીણ ભદ્રા, નીતિન ઠક્કર, અરવિંદભાઈ ઠક્કર, ભૂપેન્દ્ર બાબરિયા, જયરામ સુતાર તેમજ આરતી જોશીએ સંભાળી હતી। વસંતભાઈ અજાણી, એમ.એન. જાડેજા, કિરીટસિંહ જાડેજા, પ્રવીણભાઈ ખોખાણી તેમજ બુદ્ધગરભાઈ ગુસાઈ, માનવજીભાઈ આહિર, નરેન્દ્રભાઈ ઠક્કર, કાનાભાઈ ગાંગલ, તુષારીબેન વેકરિયા, જયાબેન મુનવર, નયનાબેન ગોસ્વામી, ઉષાબેન મચ્છર, કલ્પનાબેન ચોથાણી, માલાબેન જોશી, અનિતાબેન ઠાકુર તેમજ રાયમાબેન, હફીઝાબેન સહિત આગેવાનો તથા ભાઈ બહેનો વિશાળ સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા। આજે ભુજ મુકામે પાલારા મહાદેવના સાનિધ્યમાં માનવજ્યોત સંસ્થા ભુજ દ્વારા અને એમ.એલ. ભક્તાના મહાત્મા દાન દ્વારા વડીલોના વિસામોના સ્વરૂપમાં નિરાધાર વૃદ્ધો અને વડીલો માટેની એક સુંદર મજાનું આશ્રયસ્થાનનું નિર્માણ થઈને આજે લોકાર્પણનો પ્રસંગ જ્યારે યોજાઈ રહ્યો છે, ત્યારે ચોક્કસપણે આવા સત્કાર્ય માટે, આવા નેક કાર્ય અને પવિત્ર કામ માટે શ્રી વક્તાજી અને પ્રબોધભાઈ મુનવરને પણ હૃદયપૂર્વકના ખૂબ ખૂબ અભિનંદન આપું છું। સમાજ જીવનમાં આવા પ્રકારની પ્રવૃત્તિઓથી અન્ય લોકોને પણ ધર્મ કાર્ય, સેવા કાર્યની અને સંસ્કૃતિના જતન અને સંવર્ધનની પ્રેરણા મળતી હોય છે। પ્રબોધભાઈ અને એમની સંસ્થાનું આ કાર્યથી પણ ઘણા બધા લોકોને સેવા કરવાની પ્રેરણા મળશે। આ સ્થાન ઉપર વડીલો જે કોઈ નિરાધાર છે એમને જીવનનો આધાર અને ટેકો મળશે અને એમનું શેષ જીવન સુખમય વીતે એવી અભ્યર્થના આજના દિને વ્યક્ત કરું છું।
મારું નામ આશીષ ભક્તા છે. હું મુંબઈનો છું, વકીલ છું ત્યાં. અને જે દાન આપેલું છે એ મારા કાકા હતા, બહુ મોટા વકીલ હતા, એમએલ ભક્તા કરીને. રિલાયન્સ પણ ડિરેક્ટર હતા બહુ બધા વર્ષ. અને સૌથી મોટી ચીજ હતી કે વકીલનું નામ તો તમને ખબર છે ખરાબ છે, કે બધા કહે કે આવી સલાહ આપે છે, આવી સલાહ આપે છે. પણ મેં મારી જિંદગીમાં જ્યારે બી એમને જોયો હતો ત્યારે ઓલવેઝ જે બી સલાહ આપી એમને જે ઠીક લાગ્યું એ સલાહ આપી છે. અને કોઈ દિવસ પોતાનો ફાયદો થાય એવી સલાહ નથી આપી. મને લાગ્યું કે એવા માણસનું નામ રહેવું જોઈએ દુનિયામાં, કારણ કે નામ ઉપર એટલું બધું નથી જેટલું એમણે કામ ઉપર છે. અને એના માટે આજે વડીલનો વિશ્રામો છે. પ્રેરણા તો સાચું કહું તો હું કચ્છી છું. મારી મમ્મી અંજારની હતી. આ એમએલ ભક્તા જે મારા કાકા છે એમની વાઈફ હજી જીવતા છે, 92 યર્સના છે, અને એ નડિયાના છે. મને લાગ્યું કે જેટલું કચ્છમાં થાય એટલું સારું. અને આ એરિયા આટલા વર્ષોથી નિગ્લેક્ટેડ હતું, લોકોએ આટલું જોયું નહીં હતું. અને વડીલ જે છે એ એમના આશીર્વાદથી તો આપણે આ બધું કરીએ છીએ. અગર વડીલનો આશીર્વાદ ન હોય તો બીજું કાંઈ ન રહે આપણી પાસે. એના લીધે મને લાગ્યું કે માનવજ્યોત સંસ્થા ભુજ દ્વારા શ્રી રામેશ્વર મહાદેવ પાલારા કચ્છના સાનિધ્યમાં વડીલોનું વિસામો એમએલ ભક્તા વડીલોનું વિસામો આજે ખુલ્લું મૂકવામાં આવ્યું છે. અમારા મુખ્ય દાતા આદરણીય વંદનીય શ્રી એમએલ ભક્તા સાહેબ, એમની એક સમૃદ્ધિમાં એમના પરિવારજનો જે મુંબઈથી આજે આવ્યા છે, મારા આશીષભાઈ ભક્તા સાહેબ અને સમસ્ત પરિવારજનોના માતબર દાનથી આ એક આશ્રમનું નિર્માણ થયું છે. અને આ સમગ્ર આશ્રમને એક એમએલ ભક્તા વડીલો વિસામો નામ આપવામાં આવ્યું છે. અહીં એવા વડીલોનું આ આશ્રયસ્થાન બનશે જે એકલા છે, અટુલા છે, નિરાધાર છે, નિસંતાન છે, જેનું હવે આગળ પાછળ કોઈ જ નથી, એવા વડીલોનું આ આશ્રયસ્થાન બન્યું છે. આમ તો ઉદ્ઘાટન પહેલાં જ અમે લોકોએ 10થી 15 જે વૃદ્ધો હતા એકદમ મુશ્કેલીમાં હતા, મુશ્કેલી અનુભવી રહ્યા હતા, એકલા હતા, અટુલા હતા, નિરાધાર હતા, તો એમને અહીં અમે લોકોએ આશ્રયસ્થાન આપ્યું છે. અને હજુ પણ વધુ આવા જે આ છે વૃદ્ધો એમને અમે આ આશ્રમમાં સ્થાન આપશું અને એમની સેવા કરશું, કારણ કે એમની સેવા માટે જ આ આશ્રમનું અમે લોકોએ નિર્માણ કર્યું છે. અને અમારી એકમાત્ર ઈચ્છા છે કે જેવી રીતે માનસિક દિવ્યાંગનું આશ્રમ હતું, 8 વર્ષથી અમે લોકોએ જે કામ કર્યું અને 8 વર્ષમાં 3250 લોકોને ઘરે પહોંચાડ્યા, એવી રીતે આ આશ્રમની અંદર જે પણ એકલા અટુલા નિરાધાર વૃદ્ધો અહીં અમારા આશ્રમમાં હશે એમની અમે દિલથી સેવા કરશું, કારણ કે આ એક વડીલોનો વિસામો વડીલો માટે બનાવવામાં આવ્યો છે. ને એમાં વડીલોની અમે તન મન ધનથી અમે ખૂબ સેવા કરશું. એમને જરા પણ મુશ્કેલ ન પડે એનું પણ પૂરતું ધ્યાન રાખશું. ને એમની જે જિંદગી છે એ શાંતિથી સારી રીતે પસાર થાય એની પણ અમે ચોક્કસ એનો પણ ખ્યાલ રાખશું. આજે આપણા ગુજરાત રાજ્યના માનનીય મંત્રી શ્રી ત્રિકમભાઈ છાંગાના વરદ હસ્તે આજે આ આશ્રમનું ઉદ્ઘાટન થયું છે. અમારા મુખ્ય દાતા આશીષભાઈ ભક્તા, એમનો પરિવાર અને આજના બધા અતિથિ વિશેષશ્રીઓ એમના વરદ હસ્તે આજે આ વૃદ્ધાશ્રમ ખુલ્લું મૂકવામાં આવ્યું છે. અને આવનારા દિવસોમાં અહીં અમે વધુમાં વધુ વૃદ્ધોનો સમાવેશ કરી અને એમની પણ સારી સેવા કરશું.